તમારા પાસે બધું છે, છતાં પણ મન શાંત નથી. આજનો માણસ ગરીબ નથી, પણ અંદરથી ખાલી છે. બીજાની લાઈફ સ્ક્રોલ કરતાં કરતાં આપણી પોતાની લાઈફ ભૂલી ગયા છીએ. રાત્રે બધું શાંત હોય છે, પણ મન સૌથી વધુ બોલે છે. તો શું તમારે પણ શાંતિ જોઈએ છે? તો સ્વાગત છે તમારું કથાલોક ચેનલમાં. તો ચાલો શાંતિ મેળવવા શરૂ કરીએ. એક શહેરમાં એક ખૂબ જ સફળ બિઝનેસમેન રહેતો હતો. તેની પાસે ગાડી, બંગલો અને અઢળક સંપત્તિ હતી. લોકો તેને જોઈને કહેતા, નસીબદાર છે આ માણસ, એને વળી શું દુઃખ હોય. પણ હકીકત એ હતી કે એ માણસ અંદરથી ખૂબ જ પરેશાન હતો. તેને રાત્રે ઊંઘવા માટે પણ દવા લેવી પડતી હતી. એક દિવસ તે શાંતિની શોધમાં એક સંત પાસે પહોંચ્યો. સંત એક નાની ઝૂંપડીમાં રહેતા હતા, છતાં તેમના ચહેરા પર એક અજીબ ચમક અને શાંતિ હતી. પેલા અમીર માણસે સંતને પૂછ્યું, મહારાજ, મારી પાસે બધું જ છે, છતાં મને કેમ શાંતિ નથી મળતી? હું બીજાના સુખી ફોટા અને લાઈફ જોઈને અંદરથી બળ્યા કરું છું. સંતે સ્મિત કર્યું અને તેને એક ખાલી ગ્લાસ આપ્યો. પછી તેમાં પાણી રેડવાનું શરૂ કર્યું. ગ્લાસ ભરાઈ ગયો, છતાં સંતે પાણી રેડવાનું ચાલુ રાખ્યું. પાણી બહાર ઢોળાવા લાગ્યું. પેલો માણસ તરત બોલ્યો, મહારાજ, રહેવા દો, ગ્લાસ ભરાઈ ગયો છે, હવે એમાં કશું જ નહીં સમાય, બધું બહાર જ જશે. સંતે શાંતિથી કહ્યું, બસ, આ જ તારી સમસ્યા છે. તારું મન પણ આ ગ્લાસ જેવું છે. તે એમાં અપેક્ષાઓ, ઈર્ષ્યા, દેખાદેખી અને ગઈકાલના પસ્તાવા એટલા બધા ભરી દીધા છે કે હવે એમાં શાંતિ માટે કોઈ જગ્યા જ નથી બચી. તેમણે આગળ સમજાવ્યું, આજનો માણસ ગરીબ નથી, પણ અંદરથી ખાલી છે, કારણ કે એણે પોતાની કિંમત બીજાની લાઈફ સાથે સરખામણી કરીને નક્કી કરી છે. જ્યારે તું તારી પાસે જે છે તેની કદર કરીશ અને આ ગ્લાસને થોડો ખાલી કરીશ, ત્યારે જ એમાં શાંતિનો અનુભવ થશે. કથાનો બોધ: આપણું મન ત્યારે જ શાંત થાય છે જ્યારે આપણે શું નથી એના બદલે શું છે એના પર ધ્યાન આપીએ છીએ. શાંતિ બહાર ક્યાંય નથી, એ આપણી અંદર રહેલા સંતોષમાં છે. આ વિડીયોથી તમને કંઈ જાણવા મળ્યું, શીખવા મળ્યું તો વિડીયોને લાઈક કરો અને કથાલોક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.